તો ગુજરાતના ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર છે। ખેલૈયાઓ આ વખતે વરસાદ વિલન બની શકે છે। નવરાત્રી દરમિયાન આ વખતે વરસાદ વિલન બની શકે છે। આ વખતે નવરાત્રીમાં ભારે વરસાદ પડી શકે છે। જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન પરની સંવાદમાં આગાહીકારોએ આ મોટી આગાહી કરી છે। આગાહીકાર રમણીકભાઈ વામચા અને ભીમાભાઈ ઓડેદરાનો નવરાત્રી અંગે આ વર્તારો। આગાહીકાર રમણીકભાઈ વામચાની મોટી આગાહી। નવરાત્રીમાં ગરબા સમયે જ ભારે વરસાદ થશે તેવી આગાહી કરી દીધી છે। 26મી સપ્ટેમ્બરથી હાથિયા નક્ષત્રી બેસશે અને ચિત્રા હાથિયા નક્ષત્રમાં પાછોતરો વરસાદ થશે। વર્ષા ઋતુ પૂર્ણ થતા આસો સુદ આવી શકે છે અને આ વખતે નવરાત્રીમાં પણ વરસાદ થઈ શકે છે તેવી આ મોટી આગાહી વ્યક્ત કરાઈ છે। ગુજરાતના ખેલૈયાઓ માટે આ ખાસ સમાચાર છે, કારણ કે આ વખતે નવરાત્રીમાં જ ભારે વરસાદ થઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે। શક્યતા દર્શાવવામાં આવી છે। તમામ ખેલૈયાઓ કે જે નવરાત્રીની વર્ષ દરમિયાન રાહ જોતા હોય છે, આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, તો તમામ ખેલૈયાઓ માટે આ સમાચાર છે। જેઠ નોરતા એટલે શરદ પૂનમ સુધી નોરતાની અંદર અતિ ભારે વરસાદ થશે, કારણ કે હાથિયા નક્ષત્ર ચિત્રા નક્ષત્ર પાછળ વરસાદ થશે અને આ વર્ષે 5-6 જૂનમાં વરસાદ ચાલુ થશે અને 4 મહિના વરસાદ સારો જશે। વર્ષા ઋતુ પૂરી થતાં થતાં આસો મહિના આસો સુદ આવી જશે નવરાત્રિનો સમય। એમાં વર્ષા ઋતુ પૂરી પર સૌરાષ્ટ્ર કચ્છમાં પૂરી થાય તો ભારતના ઘણા રાજ્યોમાં એક શક્તિશાળી સિસ્ટમ બીજી ભારત ઉપર આવવાની છે। કેટલા દિવસો એની અસર રહેશે અને ગુજરાતમાં થોડા ઘણી રહેશે, એટલે આમ લાંબુ ચોમાસું છે એવું અનુમાન છે આપણું બેન। તો વાત હવે ગરમીમાં દૂધ ઘટાડાની। બનાસકાંઠા જિલ્લામાં પણ ગરમીનો પારો સતત હાઈ થઈ રહ્યો છે અને જેના કારણે જિલ્લામાં દૂધ ઉત્પાદન ઘટ્યું છે। પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે। છેલ્લા 3 મહિના કરતાં પણ વધારે દૂધના ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે। બનાસ ડેરીમાં 3 મહિના પહેલા દિવસના 96 લાખ લીટર દૂધની આવક હતી અને અત્યારે 80 લાખ લીટર દૂધની આવક થઈ રહી છે। આમ ડેરીમાં પ્રતિ દિવસ 15 લાખ લીટર દૂધની આવકમાં ઘટાડો નોંધાયો છે। ગરમીના લીધે દૂધના ફેટ અને એસનેસ જળવાતું નથી અને જેના કારણે પશુપાલકોને પૂરતું વળતર પણ નથી મળતું। તો આખરી ગરમીમાં પશુઓમાં બીમારીનું પ્રમાણ પણ વધ્યું છે। પશુપાલકો દ્વારા પશુઓને ગરમીથી બચાવવા માટે તબેલાઓમાં કુલર, પંખાઓ અને ફુવારાઓ લગાવવામાં આવ્યા છે। હાલ ડેરીમાં 83 લાખ લીટર દૂધની આવક નોંધાઈ રહી છે। ગરમીમાં પશુઓમાં બીમારી વધી રહી છે તે પણ એક મોટું કારણ છે। એટલે ગરમીના વધારાના લીધે દૂધ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે। ગરમીથી દૂધ ઉત્પાદન ઘટ્યું છે। પશુઓને તેની અસર ભારે થઈ રહી છે ગરમીની, જેથી ઉત્પાદન વધારવા માટે હવે અનેક ઉપાયો કરવામાં આવી રહ્યા છે। ઘણી ગાય ગાભણ ગાય હોય તો 6-7 મહિનાની ગાભણ હોય તો આ ગરમીમાં બચ્ચો પણ ફેંકી દે, એને ત્રુઈ કાચી વિયાઈ પણ જાય છે। એટલે ગરમીથી ખેડૂતોને બહુ નુકસાન છે। એટલે ગરમીનો અંદર ગાયો નથી ચારો ચરતી કે નથી ટોપલો ખાતી, એટલે દૂધ તૂટી જાય છે। ગરમીના કારણે પશુઓમાં તાવની બીમારી આવી જાય અને એનાથી ચારો ન ચરે અને પશુ દૂધમાં ગાભણ પણ રહેતું ને રિપીટ આવવાનો પ્રશ્ન વધારે રહે। 3 મહિના પહેલા 150-180 લીટર જેવું દૂધ થતું હતું, હવે તો 115-120 જેટલું થઈ ગયું છે। તૂટી ગયું છે ખાસું। 40થી 50 લીટર જેટલા દૂધમાં અછત થઈ છે। મતલબ તો સમગ્ર ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે। આગ ચરતી ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। સાથે સાથે અબોલ પશુઓ પર ગરમીની તેઓને પર ભારે અસર પડી રહી છે। ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરકાંઠામાં પણ દૂધ ઉત્પાદન ઘટ્યું છે। ભારે ગરમીના કારણે પશુ દીઠ 1 થી 1.5 લીટર દૂધનો ઘટાડો નોંધાયો છે। પશુપાલકોનું કહેવું છે કે આખરી ગરમીના કારણે પશુઓ ફેટવાળું દૂધ નથી આપી શકતા, જેના કારણે પશુપાલકોની આવક પર માઠી અસર પહોંચી છે। ધોમ ધકતા તડકામાં પશુઓને રક્ષણ મળે તે માટે પશુપાલકો પણ પશુઓની ખાસ કાળજી રાખી રહ્યા છે। ઉનાળામાં દૈનિક એક ગાયનું લીટરથી 1.5 લીટર દૂધ ઘટે, એટલે મંડળીમાં સરેરાશ 100 થી 150 લીટર દૂધની
ઘટ પડે છે. તમે સતત અહીંના ગાય ઉપર દેખ રાખે છે, પાણીના ફુવારા લગાવીએ છીએ, પાણી નવરાઈએ છીએ અને નવરાય ઠંડક રહે તો પાછું દૂધનો પાછો વધારો થઈ શકે. એટલા માટે અમે સતત અમે ગાય ઉપર નજર રાખીએ. અત્યારે હાલની પરિસ્થિતિમાં હું 25 લીટર દૂધ ભરાતો હતો, અત્યારે 20 લીટર થઈ ગયું છે ડેરીની અંદર, એટલે 5 લીટર ઘટ મારે છે અત્યારે હાલ. જે રીતે અમે જેમ રીતે અમારા પંખાને સીમજ રહીએ છીએ એ રીતે ઢોરોને ઠંડક આપીએ છીએ. અને અત્યારે ગરમીના કારણે 4 વખત નવરાવવામાં આવે છે. અને અત્યારે આજુબાજુ નેટ અને આજુબાજુ પલાળીને વાતાવરણ ઠંડુ રાખીએ છીએ અને ગાયોનો ઓફવાની મહેનત ઓછી કરીએ છીએ. આકરી ગરમી માત્ર મનુષ્યને પરેશાન નથી કરતી, પ્રાણીઓ અને પશુ પક્ષીઓને પણ પરેશાન કરતી હોય છે. ગરમીના કારણે એક તો દૂધાળા પશુઓ છે તે દૂધ આપવાનું પણ ઘટી જતું હોય છે. ખાસ કરીને જે પશુપાલકો છે પશુઓની જાળવણી પણ સારી રીતે કરતા હોય છે. અત્યારે હાલ જે આકરી ગરમી પડી રહી છે તેના કારણે પશુઓને ઠંડા પાણીથી નવડાવવાનું કામ પણ ખાસ કરીને પશુપાલકો કરતા હોય છે. કારણ કે જો વધુ પડતી મનુષ્યને જે ગરમી લાગે, મનુષ્ય માટે એસી પંખા હોય છે પણ પશુઓ માટે એસી કે પંખા હોતા નથી. એટલે કે જે પશુપાલકો દ્વારા આ રીતે નવડાવીને તેમને સારી રીતે તૈયાર કરવામાં આવે છે. કારણ કે અત્યારે હાલ જે દૂધ છે તે દૂધનું ઉત્પાદન ઘટી જાય છે અને જે દૂધ મળતું હોય એનાથી થોડો ઘટાડો જોવા મળતો હોય છે. એટલે કે પશુઓને ગરમીના કારણે દૂધમાં અસર થતી હોય છે. તો આ ઉપરાંત દૂધ પણ થોડું પાતળું થતું હોય છે, તેના કારણે ફેટ પણ ઓછા આવે છે. તેના કારણે પણ ખેડૂતોને એક તો નુકસાન થઈ રહ્યું છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. સમગ્ર ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાયો છે, ત્યારે મહેસાણામાં પણ કાળઝાળ ગરમીના કારણે દૂધનું ઉત્પાદન ઘટ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ઊંઝા તાલુકાના વણાગલા ગામે રિયાલિટી ચેક કર્યું અને જ્યાં પશુપાલકોએ જણાવ્યું હતું કે ગત વર્ષ કરતાં આ વર્ષે ગરમીનું પ્રમાણ વધુ હોવાથી દૂધના ઉત્પાદનમાં 30 થી 50% સુધી ઘટાડો નોંધાયો છે. દૂધ ઉત્પાદનમાં ઘટાડાની સીધી અસર પશુપાલકોની આવક પર પડી રહી છે. વણાગલા દૂધ ઉત્પાદન મંડળીની આવક શિયાળામાં 4800 થી 5000 લીટર દૂધની હતી અને તેની સરખામણીએ ઉનાળામાં 3300 લીટર દૂધની આવક થઈ રહી છે. હું 15-20 લીટર દૂધ ભરાવતું ટંકે, પણ અત્યારે ગરમીના લીધે લગભગ 45-46 ડિગ્રી ગરમી પડે છે તો દૂધ ઘટી ગયું છે. એટલે લગભગ 7-8 લીટર દૂધ થઈ ગયું ટંકે, તે રોજનું 1500 લીટર દૂધ થયું. આગલી સાલમાં 4500-5000 લીટર ડેરીનું દૂધ હતું. હાલની તારીખમાં લગભગ 3500 લીટર જેવું 3500 લીટર દૂધ. અમારા ગામમાં લગભગ મોટાભાગનું ગામ પશુપાલન આધારિત જ છે. ખેતી અને પશુપાલન. લગભગ 300 જેટલા ગ્રાહકો દૂધ મંડળીમાં દૂધ ભરાવે છે. અત્યારે રોજનું 3-1000 લીટર દૂધ આવે છે અને દૂધ મંડળીનો વહીવટ પણ સારો છે. પણ મોટાભાગે આ ગરમીના અને એમના હિસાબે આ સાલ દૂધ ઘટી ગયું છે. ગરમીનો પારો ઉચકાતા સ્થાનિક લોકો પરેશાન થયા છે તો બીજી બાજુ પશુપાલક પણ ચિંતિત બન્યા છે. કેમ કે પશુપાલનમાં જે દૂધ ઉત્પાદન હોય છે તે ગરમીના કારણે ઘટી ચૂક્યું છે. કેટલાક જે પશુપાલકો કહી રહ્યા છે 30 થી 50% સુધી જે દૂધનું ઉત્પાદન હોય છે તે ઘટી ચૂક્યું છે. તમે જોઈ શકો છો આપણે મહેસાણાની વણાગલા દૂધસાગર જે ડેરી હોય છે ત્યાં પહોંચ્યા છે. ત્યાં પણ જે લોકો હોય છે, પશુપાલકો હોય છે, તે પહોંચ્યા છે. તેમના સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે હાલમાં શું કહેશો, શિયાળામાં કેટલું દૂધ આવતું હતું ને હાલ કેટલું દૂધ આવી રહ્યું છે? શિયાળામાં લગભગ અમારા ગામમાં 600 થી 700 કસ્ટમર છે દૂધના ગ્રાહકો. એમાં 6000 લીટર પ્રતિ દિવસનું દૂધ ભરાવતા હોય છે. અત્યારે ગરમીના કારણે લગભગ 3000 જેવું દૂધ ઓછું થઈ ગયું છે અને 3000 જેવું દૂધ આવે છે. ચોક્કસથી શું કહેશો, તમે કેટલી પહેલાં દૂધ ભરાવતા હતા, શિયાળામાં હાલ કેટલું ભરાવો છો? અમે શિયાળામાં 6-7 લીટર ભરાતા, અત્યારે 3 લીટર જ ભરાઈએ ગરમીના હિસાબે. 50% ઘટાડો થયો. ચોક્કસથી અહીંયા જે પશુપાલકો દૂધ ભરાવા આવે છે તે પણ કહી રહ્યા છે કે 50% જેટલું જે દૂધ ઉત્પાદન હોય છે તે ઘટી ગયું છે, જેના કારણે પશુપાલકો પણ ચિંતિત બન્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. તો કાળઝાળ ગરમીના કારણે આણંદની પાળજ દૂધ ઉત્પાદક મંડળીમાં દૂધ ઉત્પાદન ઘટ્યું છે. ગરમીની અસર લોકોની સાથે સાથે દૂધાળા પશુઓને પણ થઈ રહી છે. પાળજ ગામના દૂધ ઉત્પાદક મંડળીના સેક્રેટરીએ જણાવ્યું હતું કે ગત 2 મહિનાની સરખામણીમાં આ મહિને ઘણું ઓછું દૂધ ઉત્પાદન થયું છે. માર્ચ મહિનામાં 1 લાખ લીટર, એપ્રિલમાં 96,000 લીટર અને તેના સામે ચાલુ મહિનામાં 70,000 લીટર જ દૂધનું ઉત્પાદન થયું છે. અમારું રોજનું 40 લીટર દૂધ ઓછું થયું છે અને એ ગરમીમાં કારણે પશુઓ પણ હાંફે છે અને એમનું પણ દૂધ ઓછું થયું છે, એમને પણ તકલીફ છે. અમારે ગયા માર્ચ મહિનામાં 1 લાખ લીટર દૂધ માસનું હતું.
આ ફેરે 96,000 છે, ચોથા મહિનામાં 96,000 છે, પાંચમા મહિનામાં લગભગ આ 22-23 દિવસમાં 70,000 જેટલું લીટર દૂધ છે. આ ગરમીના હિસાબે જે તાપમાનનો પારો ઊંચો જાય છે અને જે પશુ પક્ષીને માણસોને બહુ જ અસર કરે છે. આ જે ઢોરો જે અત્યારે ગરમીમાં દૂધ ઉત્પાદન ઘટ્યું તો ઢોરો અત્યારે દૂધ ઓછું આપે છે. હા, અત્યારે ગરમીને કારણે ભેંસો અને ગાયોમાં ગરમીના તાપમાનને લીધે તેમના દૂધ અને તેનું ઉત્પાદનમાં બહુ ફેર પડે છે. કેટલો અને આર્થિક રીતે કેટલો ફેર? આર્થિક રીતે તો લગભગ થાય છે માર્ચ મહિનાની અંદર 70 લાખ અમે મહિનાના 70 લાખ રૂપિયા સભાસદોની ચૂકવણી કરી હતી. જ્યારે ચોથા મહિનામાં એપ્રિલ મહિનામાં 61 લાખ જેટલું અમે ચૂકવણી કરી છે અને મે મહિનામાં 43 લાખ જેટલા પૈસાની ચૂકવણી કરેલી છે. આમ જોઈએ તો આ ગરમીના હિસાબે બહુ ફરક કહી શકાય. તો સેવા સહકારી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સેક્રેટરીનું કહેવું છે કે ચોક્કસ આ જે પાળજ દૂધ મંડળી છે તેમાં ગરમીના કારણે એમના પશુઓ જે દૂધાળા પશુઓ છે એ દૂધ ઓછું આપે છે. દક્ષિણ ગુજરાતમાં પણ આ વખતે રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે, ત્યારે સુરત અને તાપી જિલ્લામાં પણ દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન સુમુલ ડેરીમાં 50,000 લીટર જેટલી દૂધની આવક ઘટી છે. જોકે સુમુલ ડેરીના પ્રમુખ માનસિંગ પટેલનું કહેવું છે કે ગરમીની આ સ્થિતિમાં ડેરીએ પશુઓ માટે પાણીની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરી હોવાથી વધારે અસર થઈ રહી છે, જ્યારે કે વધારે અસર નથી થઈ. હીટવેવની આ સ્થિતિમાં પશુઓના માવજત માટે સુમુલ ડેરીએ ગાઈડલાઈન પણ બહાર પાડી છે. પશુઓને રોજિંદા ખોરાક કરતાં વધુ પ્રમાણમાં પાણી આપવાની પણ સલાહ આપવામાં આવી છે. લીલા ઘાસચારાની સાથે સાયલેજ સહિતના ખોરાકી તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સુમુલ ડેરી સાયલેજના ભાવમાં પ્રતિ કિલોએ 1 કિલોનો ઘટાડો કર્યો છે. પશુપાલકોને સલાહ સૂચન આપી છે કે તમારા ઢોર કાળઝાળ ગરમીમાં એમને છાંયડાઓ અને પંખાઓ અને તમામ સુવિધાઓ કરીને અમે પણ સલાહ સૂચન આપતા હોઈએ છીએ. પણ ગરમી ભયાનક હોવાથી આજે પશુપાલકો પણ ત્રાહિમામ પુકારી રહ્યા છે. ગરમી વધારે છે એટલે પાણી પીવાથી ગાય દૂધ નબળું આપે છે અને ફેટ ઓછા કાઢે છે, એટલે અમને લાભ જે મળતો છે તે લાભ મળતો નથી. ચારો ઓછા ગાય પાણી વધારે પીતું છે, દૂધ પટલું આવે, ફેટ ઓછા આવે, ભાવ ઓછા મળે. આપણા વિસ્તારમાં હીટવેવની અસર છે, એના કારણે આમ ઘટાડો જે 22 લાખ લીટર આવતું હતું દૂધ એની જગ્યાએ 50-60,000 લીટર ઓછું છે. આમ વર્ષોના આંકડાઓ જોતાં એ આટલો મોટો ઘટાડો નથી. એટલે આપણે ત્યાં જે વધારે તાપ છે તેમ છતાં પણ પાણીની વ્યવસ્થા સારી હોવાના કારણે બહુ મોટી અસર સામાન્ય રીતે દેખાઈ આવતી નથી. ગુજરાત સરકારના હવામાન ખાતાએ સુરત જિલ્લા, વલસાડ જિલ્લાને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો ખાસ કરીને પશુપાલકો પર આ ગરમીની શું અસર છે આ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે સુરત જિલ્લાની ખાસ કરીને સુમુલ ડેરી અંતર્ગત જોડાયેલી સહકારી દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓની અંદર પશુપાલકો દૂધ ભરવા આવતા હોય છે અને ખાસ કરીને અસહ્ય ગરમી એટલે કે 42-43 ડિગ્રી ટેમ્પરેચર રહેતું હોય છે. એ સમય દરમિયાન માણસો જનતા તો ત્રાહિમામ પોકારે છે, સાથે સાથે પશુઓની પણ હાલત દયનીય જોવા મળે છે. ખાસ કરીને જે ગરમીનો અસહ્ય પારો ઉપર જતાં પશુપાલકો એટલે કે ઢોર ઢાખર ઉપર પણ ગરમીની અસર છે. અને ખાસ કરીને જે શિયાળો અને ચોમાસાની અંદર જે દૂધની ભેટ આવતી હોય છે એ ભેટને ધ્યાનમાં લઈને સુમુલ ડેરી આ પશુપાલકોને ભાવ ચૂકવતી હોય છે. પરંતુ હાલ ગરમીને લઈને આ પશુઓમાં પાણી પીવાનું વધારે છે, ઘાસચારો પણ પ્રોપર લઈ શકતા નથી પશુઓ, જે અંતર્ગત દૂધનું પ્રમાણ પણ ઓછું થવા પામ્યું છે. સાથે સાથે જે દૂધની ફેટ ઓછી આવતા પશુપાલકો જે હાલ જે દૂધ ભરવા ડેરીમાં આવે છે એને લઈને ફેટના ભાવ પર દૂધના ભાવ પર ફેટના આ પૈસા મળતા હોય, જે અંતર્ગત પશુપાલકોમાં પણ એક અત્યારે ખાસ નિરાશા જેવી જોવા મળી રહી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહુવા, સુરત. તો આ તરફ સૌરાષ્ટ્રમાં પણ આગ ઉગતી ગરમી પડી રહી છે. વાત દ્વારકા જિલ્લાની ખંભાળિયામાં વધુ પડતી ગરમીના કારણે દૂધ ઉત્પાદન 25% જેટલું ઘટ્યું છે. જિલ્લાના પશુપાલકોએ જણાવ્યું કે હીટવેવના કારણે દૂધાળા પશુ પહેલા 7 લીટર દૂધ આપતા હતા, તેના બદલે હવે માત્ર 5 લીટર દૂધ આપે છે.
ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા તેમજ પશુઓમાં લીલા ઘાસચારો આરોગી શકવાની ક્ષમતા ઓછી હોવાથી દૂધ આપતા પશુઓની પાચન ક્રિયા બગડે છે અને જેથી વિપરીત અસર દૂધ ઉત્પાદન પર થતી હોય છે. પશુઓ ખોરાક સેવન ઓછું કરે છે અને અતિશય ગરમીમાં માણસની જેમ પશુઓમાં પણ પાણીનું પ્રમાણ ઘટી જાય છે અને ડિહાઇડ્રેશન થાય છે. તે માટે શાળાના સંચાલકોએ જે ગરમીથી પશુઓને રક્ષણ મળે તે માટે તેમની માવજત કરવાની પણ તેઓએ સલાહ આપી છે. તડકાના હિસાબે દશક ઘટાડો આવ્યો છે થોડોક દૂધમાં. લીલું ખવડાવી છે, નવરાવી છે, એને સારી રીતના રાખી છે. લૂ લાગતા દૂધમાં 25% ઘટાડો છે. ગમે એટલી મહેનત કરતા એક તો ઉનાળામાં પાણીની અછત, બીજા નંબરમાં કોઈ માલ પૂરેપૂરું દૂધ નથી કાઢી શકતું આ ગરમીના કારણે. જ્યાં 7 લીટર દૂધ થતું હતું એની બદલે 5 લીટર થાય છે. કે આ દૂધનું પ્રમાણ કેવી રીતના વધે એના માટે પંખાની વ્યવસ્થા કરવી અને માલઢોરને છાંયો બને ત્યાં સુધી છાંયામાં બાંધવા, વૃક્ષોની નીચે બાંધવા અને ફોગિંગનું જે વ્યવસ્થા છે એ કરવી. આનાથી લઈને દૂધમાં કાંઈક વધારો થઈ શકે. ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં પશુપાલકોને દૂધમાંથી મળતી આવકમાં ઘટાડો થયો છે. પંચમહાલ જિલ્લાના પશુપાલકોના મતે આ વર્ષે ગરમીનું પ્રમાણ વધુ હોવાથી દૂધના ઉત્પાદનમાં 20 થી 30% ઘટાડો જોવા મળ્યો છે. ઘોગંબાના ચાઠા ગામમાં આવેલી દૂધ મંડળીમાં શિયાળામાં 1200 લીટર દૂધની આવક હતી અને જે છેલ્લા 2 માસથી ઘટી હાલ 800 લીટર થઈ છે. અને એવી જ રીતે કાંઠું દૂધ મંડળીમાં અગાઉ દૈનિક 200 લીટર દૂધની આવક હતી જે ઘટી હાલ 120 લીટર થઈ છે. દૂધનું ઉત્પાદન ન ઘટે અને આકરી ગરમીમાં પશુઓ બીમાર ન પડે તે માટે પશુ ચિકિત્સકોએ પણ પશુઓની ખાસ કાળજી રાખવા માટે સલાહ આપી છે. શિયાળાની અંદર 1250 લીટર દૂધ થતું હતું પણ અત્યારે ગરમીના હિસાબે દૂધ 850-800 ની આજુબાજુ રહે છે. પહેલા 10 લીટર જેવું પડતા હતા, અત્યારે 5 લીટર ઉપર આવી ગયું ગરમીના હિસાબે. પેલું 4 લીટર 3 લીટર એકનું મળતું હતું પણ હવે ઓછું થઈ ગયું. 1/2 લીટર પર આવી ગયું. 3 શેર કરતા હવે 1.5 લીટર થાય, કિલો થાય. લગભગ 1 લીટર તો આખા દિવસનો 25 લીટર. અત્યારે આખા દિવસનું 15 લીટર થઈ ગયું આ ગરમીના હિસાબે. ગરમીના કારણથી ઘાસ સારો લીલો નહીં ને એટલા કારણથી દાણ ખવડાવીએ, સેવા કરીએ, બધું કરીએ છીએ પણ 2 મહિનાથી ઓછું થઈ ગયું છે દૂધ. પશુ પક્ષીઓને આ હીટ વેવથી બચાવવા માટે આપણે એમના પીવાના પાણીની વ્યવસ્થા કરવી જોઈએ, છાંયડાની વ્યવસ્થા થવી જોઈએ. બપોરના સમયે એટલે લગભગ 11 વાગ્યાથી સાંજના 5-6 વાગ્યા સુધી પશુઓ પાસે આપણે કોઈ કામગીરી લેવી ન જોઈએ. પશુઓને જો આપણે ચરિયાણ માટે એટલે કે ખોરાક માટે સવારે છોડતા હોઈએ તો સવારના સમય અને સાંજના મોડી સાંજે છોડવા જોઈએ. દરેક પશુને છાયાની વ્યવસ્થા, પૂરતા પાણીની વ્યવસ્થા, ઠંડા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. ઉનાળાની અસહ્ય છે તેને લઈને પશુઓને કેવી અસર છે, સાથે સાથે જે દૂધ છે તેમાં પશુપાલકોને કેટલો ઘટાડો થયો છે આપને હું સીધા દ્રશ્યો બતાવીશ. આ દ્રશ્યમાં જોઈ શકો છો હાલ જે ગ્રાહકો છે તે અહીંયા દૂધ ભરવા માટે આવ્યા છે અને રોજિંદા ક્રમ પ્રમાણે ગ્રાહકો બંને ટંક અહીંયા દૂધ ભરવા માટે આવતા હોય છે. પશુપાલકોના જણાવ્યા મુજબ અહીંયા જે ડેરીમાં દૂધની જે આવક છે તેમાં 15 થી 20% ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલની જો વાત કરવામાં આવે તો જે ઉનાળાની ગરમી છે સાથે સાથે જે અહીંના જે પશુપાલકો છે તેઓ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે પશુઓને ઠંડક મળે, સાથે સાથે જે ઘાસચારો છે તે પણ મળી રહે. આ તમામ પ્રયાસો વચ્ચે પણ હાલ જે દૂધ છે તે પશુઓ અસહ્ય ગરમીના કારણે આપી શકતા નથી અને જેના કારણે હાલ જે ગ્રાહકો છે તેઓને પણ ખોટ જઈ રહી હોવાનું જોવા મળી રહ્યું છે. પરંતુ આ રોજિંદા ક્રમ મુજબ દર ઉનાળામાં અંદાજિત 15 થી 20% જે દૂધનો ઘટાડો છે તે જોવા મળતો હોય છે, જેને લીધે પશુપાલકોને પણ ઉનાળામાં ભારે તકલીફનો સામનો કરવો પડતો હોવાનું પણ જોવા મળી રહ્યું છે. રાજીવ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ઘોગંબા, પંચમહાલ. દૂધ ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. દૂધના ઉત્પાદનમાં 20 થી 30% ઘટાડો નોંધાયો છે. પશુઓની કાળજી રાખવા માટે પશુ ચિકિત્સકોએ સલાહ આપી છે. એટલે આ જે ગરમી વધુ પડી રહી છે તેની અસર પશુઓને પણ થઈ રહી છે. આખરી ગરમીમાં દૂધ ઉત્પાદન ઘટ્યું છે. પશુપાલકોની આવકમાં પણ ઘટાડો નોંધાયો છે. દૂધના ઉત્પાદનમાં 20 થી 30% જેટલો ઘટાડો નોંધાયો છે. तो हवामान विभाग पत्रकार परिषद कर रहा है. सीधा जयशु की तरफ ड्राई बना रहेगा. साथ ही बात करें हीट वेव अलर्ट्स की तो अगले 3 दिनों के लिए जो है गुजरात के सभी हिस्सों में जो है हीट वेव अलर्ट जारी किया गया है.
अगले 24 घंटों के लिए जो है अहमदाबाद और गांधीनगर डिस्ट्रिक्ट में रेड अलर्ट जारी किया गया है। साथ ही बात करें पिछले 24 घंटों में कैसा रहा है अधिकतम तापमान, उसमें सबसे अधिकतम तापमान जो है 46.6 डिग्री सेल्सियस जो कि अहमदाबाद में दर्ज किया गया है। उसके बाद गांधीनगर में 46 डिग्री सेल्सियस। साथ ही साथ नॉर्थ गुजरात के अधिकतर हिस्सों में जो है तापमान काफ़ी अधिक स्तर में रहा है, जो 45 से 46 डिग्री के आसपास जो है के बीच में रहा दर्ज किया गया है। साथ ही सौराष्ट्र के कई हिस्सों में जो है हीट वेव दर्ज किया गया है, जिसमें से दीव, जूनागढ़, भावनगर, कच्छ तथा सुरेंद्रनगर जो है ये डिस्ट्रिक्ट्स हैं जिसमें सौराष्ट्र कच्छ में जो है हीट वेव रहा है। साथ ही साथ अगर 3 दिनों की अगर हम बात करें उसमें से नॉर्थ गुजरात के सभी हिस्सों में जो है हमने हीट वेव अलर्ट जारी किया है। और साउथ गुजरात के जो है सिर्फ 2 डिस्ट्रिक्ट्स हैं जिसमें बड़ोदरा तथा छोटा उदयपुर है जिसमें हीट वेव अलर्ट दिया गया है। और तीनों दिन के लिए जो है अहमदाबाद और गांधीनगर को डे 1 के लिए रेड अलर्ट और बाकी डिस्ट्रिक्ट्स में जो है ऑरेंज अलर्ट दिया गया है। सौराष्ट्र कच्छ में जो है बात करें तो कच्छ, सुरेंद्रनगर, बोटाड, भावनगर तथा जूनागढ़ जो है डिस्ट्रिक्ट्स हैं जिसमें जो है अगले 3 दिनों के लिए जो है हीट वेव अलर्ट दिया गया है विथ ऑरेंज कलर। साथ ही बात करें न्यूनतम तापमान की, न्यूनतम तापमान अपने नॉर्मल रेंज में बना रहेगा अगले 3 दिनों तक। और अधिकतम तापमान में जो है अहमदाबाद तथा गांधीनगर के लिए जो है आज भी 46 डिग्री सेल्सियस तापमान दिया गया। उसके बाद तापमान जो है 45 डिग्री के आसपास रहेगा 2 दिन। उसके बाद जो है तापमान चौथे दिन से जो है 2 से 3 डिग्री की गिरावट देखने को मिल सकती है गुजरात के मुख्य अधिकतर हिस्सों में। તો અમદાવાદ અને ગાંધીનગરમાં એલર્ટ આપવામાં આવ્યું છે, રેડ એલર્ટ અપાયું છે। આજે પારો 46 ડિગ્રી પર જઈ શકે છે। ગરમીને લઈને હવામાન વિભાગે આ મોટી આગાહી કરી છે। ખાસ કરી અમદાવાદ વાસીઓ સાવધાની રાખજો, પારો 46 ડિગ્રીએ જઈ શકે છે એટલે બપોરનો જે સમય છે ત્યારે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે। અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે।